સુરતના ભાગર 4 રસ્તા પર દુબઈમાં રમાયેલા ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતનો ભવ્ય વિજય થતા જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। પાકિસ્તાનના આતંકવાદીઓએ કાશ્મીરના પુલવામામાં ધર્મ પૂછીને ભારતીયોના કત્લ કર્યા હતા અને ભારત દ્વારા ઉલટવારમાં ઓપરેશન સિંદૂર પાર પાડી આતંકવાદીઓનો ખાત્મો કર્યો હતો। તેવામાં જ એશિયા કપમાં એક તરફ સૂર ઉઠ્યો હતો કે ભારત અને પાકિસ્તાન મેચ થઈ નહીં જોઈએ। એ જ દબાણમાં યુએઈના દુબઈમાં મેચ રમતા એશિયા કપમાં ભારતની પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી હતી અને 7 વિકેટથી પાકને ભારતે હરાવ્યું હતું। કેપ્ટન સૂર્યાના 47 રન કર્યા હતા। જ્યારે મેચ બાદ પાકિસ્તાનની ટીમ રાહ જોતી રહીને ઇન્ડિયા ટીમ હાથ મિલાવ્યા વગર જતી રહી હતી। તો સુરતના ભાગળ 4 રસ્તા પર પાક પર ભારતનો વિજયનો જીતનો ઉત્સવ મનાવવામાં આવતા સેંકડો લોકો એક સાથે ભાગળ પર ઉતરી આવતા સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભારતની વિજય ઉજવણી કરવા માટે લોકોના શહેરના લોકો ભાગળ 4 રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાવચેતી પગલાં તરીકે ભાગળ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે ભાગળ 4 રસ્તામાં ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે, સંપૂર્ણ નોર્મલ છે। અત્યારે ભાગળ 4 રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ પ્રકારના જોવામાં આવેલ નથી। ક્રાઉડ મોટા સંખ્યામાં ભાગળમાં તૈનાત હતા।